પ્રોનાઉન્સ પાર્ટ 2. આજે આપણે શીખવાના છીએ સેકન્ડ નંબરના પ્રોનાઉન, જે મી, અસ, યુ, ધેમ, હિમ, હર અને ઇટ છે. તો સૌથી પહેલા તમે આ વાક્યો જુઓ. આઈ ઇન્વાઇટેડ હર, શી કોલ્ડ હિમ, હી બ્રોક ઇટ. આ ત્રણ વાક્યો છે. એમાં જે વાક્યો આ ક્રિયાપદ પછી જે આયા છે, હિમ, હર, ઇટ, મી, ધેમ, એ બધા વાક્યોને સેકન્ડ ટાઈપ ઓફ પ્રોનાઉન કહીએ છીએ. હવે એ જનરલી આ જે ટાઈપના પ્રોનાઉન છે, મી, અસ, યુ, ધેમ, એ બધા છે ને મોટે ભાગે ક્રિયાપદ પછી આવશે અને એમનું સ્થાન નક્કી જ છે, એ ક્રિયાપદ પછી જ આવશે. એનો અર્થ થાય છે સૌથી પહેલા મી. મી જે છે એનો અર્થ થાય છે મને. અસ એનો અર્થ થાય છે અમને. યુ એનો અર્થ થાય છે તમને. ધેમ એનો અર્થ થાય છે તેઓને. હિમ એટલે તેને, હર એટલે તેને અને ઇટ એટલે પણ તેને. જેમ કે અહીં આગળ સપોઝ કે આપણે લઈએ કે શી ઇન્વાઇટેડ હિમ, તો તેણે એટલે તેણીએ તેને ઇન્વાઇટ કર્યો. આઈ કોલ્ડ હર, તો મેં એ છોકરી એટલે તેણીને મેં બોલાયો. શી બ્રોક ઇટ અથવા તો ધ ગ્લાસ બી લઈ શકો. શી બ્રોક ધ ગ્લાસ, તો તેણે ગ્લાસ તોડ્યો